નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું અને આ બજેટમાં વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી છે। સરકાર દ્વારા કેવા કેવા કાર્યો કરવામાં આવ્યા છે તેની ગણના કરાવવામાં આવી હતી। ત્યારે ખેડૂતો, નાગરિકો, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખી અને વિશિષ્ટ આ બજેટમાં તેમના માટે વિશિષ્ટતા રાખવામાં આવી છે તેવું પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો આ બધી વસ્તુને સાંકળી અને સવારથી ચર્ચા વિચારણા થઈ રહી છે। કોઈ પક્ષ પોતાનો વિરોધ નોંધાવે છે તો કોઈ તેને સ્વીકારી લીધું છે। તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાયા છે, જેઓ આર્થિક વિશ્લેષક છે। મુકેશભાઈ, આપ જણાવો કે નાણામંત્રીએ કહ્યું કે વિકાસને ગામડા સુધી પહોંચાડવામાં આવ્યું છે, ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે, ખેડૂતોને અનેક ફાયદા થયા છે અને આ પ્રમાણે જ આ બજેટ આ વખતનું પણ રજૂ કરવામાં આવ્યું છે, જે વચગાળાનું બજેટ છે। તમે સહમત છો? સંમત થવું કે ના થવું એ બે નંબરની વાત છે, પણ જે નિર્મલા સીતારામનજીએ કહ્યું એટલે એ 100% નક્કી થઈ ગયું કે એમની પાસે નીચેના સમાચાર નથી, ઉપરના જ છે। આ નક્કી થઈ ગયું, કારણ કે ગામડે ગામડે નળ સે જળ યોજના પહોંચી ગઈ એ કે નથી પહોંચી એ તમારા મીડિયાની ચેનલો દ્વારા જ અમે જોયેલું છે કે ફલા આદિવાસી બેલ્ટમાં હજી 25% પણ પહોંચી નથી, જ્યાં છે ત્યાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર સાથે ચાલી રહી છે આ યોજના। જૂની જે યોજના મનરેગા કોંગ્રેસે દાખલ કરી હતી એને કંઈક નવું રૂપ આપી અને એને ચાલુ રાખી છે। મારી વાત એવી છે કે બજેટ, અંતરિમ બજેટ જે છે એમાં તમે 10 વર્ષમાં શું કર્યું એનો તમે હિસાબ આપો, પણ એ હિસાબની કોઈ વાત નથી। એ મૂળ આ વચગાળાના બજેટની થીમ એવી છે કે બીજેપી RSS આ બે મિક્સ છે। બેચકર જાયેંગે પૂરે રાષ્ટ્રીય સરકારી સંસ્થાન એટલે BJP-RSS આ આખું બજેટનું અવલોકન થાય, બરાબર। અને 2023-24નું કેન્દ્રીય બજેટનું કદ 45.3 લાખ કરોડનું હતું, જે 7.5% વધુ રહ્યું છે। આ બજેટની ચીલાચાલુ આંકડાની માયાજાળ છે। દેશમાં મોંઘવારી, બેરોજગારી, આરોગ્ય, શિક્ષણની સમસ્યાઓથી ઘેરાયેલું છે અને મોંઘવારીના મારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે। તો એવા સંજોગોમાં એ લોકો વાત એવી કરે છે કે પેલી જે મસ્ત મોટી જાહેરાત છે, નારી વંદના સાથે બજેટની શરૂઆત। મને એમ થાય છે કે દેશની જે પોપ્યુલેશન છે એનો અડધો હિસ્સો નારી છે, સ્ત્રી છે। હવે એને જો કોઈ સરકાર કંઈ આપવાનું એને આપે તો એ ગાય વગાડીને કહેવાની કોઈ જરૂર નથી। એ સ્ત્રી, એ મહિલા હકદાર છે અને એને આપવું જ રહ્યું ને આપવું જ જોઈએ। અને હું તો એવું માનું છું કે આઝાદી પછી જો પહેલી વાર કોઈ મહિલાઓને કંઈક આપવાની વાત કરી હોય તો કોંગ્રેસ પક્ષની સરકારો છે। યુપીએ સરકાર વખતે માનનીય સોનિયાજીએ 33% મહિલાની વાત કરી હતી અને એ દાખલ કરી હતી। એટલે કહેવાનો મારો અલ્ટિમેટલી મતલબ એવો છે કે આ બજેટમાં જે ભલે અંતરિમ બજેટ છે પણ કહેવાનો મતલબ એવો છે કે જે રીતની જાહેરાતો કરવામાં આવતી હતી એ રીતની થઈ નથી। અને જ્યારે બજેટની અને અત્યારનો મીડિયાનો જમાનો છે એની અંદર જ્યારે જાહેરાત થતી હોય કે ભાઈ કાલે અંતરિમ બજેટ છે તો નાના માણસો, કંઈક સામાન્ય માણસો રાહ જોઈને બેઠા હોય તો હું એવું માનું છું કે નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000ની છે તે વધારીને 1 લાખની કરી હોત તો કદાચ સામાન્ય માણસ ખુશ થાત। પછી એસીસી ડિડક્શનની મર્યાદા 1.5 લાખથી વધારીને 2.5 લાખ કરવી જોઈતી હતી। બજેટમાં જે પ્રધાનમંત્રી સબસિડી યોજના છે જે 2.67 લાખ હતી તે હાલ બંધ છે, તેને ફરીથી અમલમાં મૂકવી જોઈતી હતી। મધ્યમ વર્ગને બજેટમાં રોજગારી સર્જન વધુ થાય તેવી અપેક્ષાઓ છે, જેથી બજેટમાં એવી નીતિ લાવવી જોઈએ કે મિડલ ક્લાસ લોકો, ઇન્કમની શ્રેણીમાં આવતા હોય એ લોકોને ફાયદો થવો અત્યંત જરૂરી છે। અને છેલ્લે સામાન્ય જે પ્રજાનું લોટ, તેલ, ગેસ, પેસ્ટ, સાબુ વગેરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ભાવ જે આસમાને છે અત્યારે તે નીચું લાવવા માટે બજેટની નીતિ હોવી જોઈએ। અને બજેટમાં ગરીબ પ્રજાને વધુ નોકરી અને રોજગાર મળે એવી
જરૂર હતી તાતી, અને મારા દેશનો જગતનો તાત કિસાન એને વધુ પોષણક્ષમ ભાવ મળે તેવી પણ નીતિની જરૂર હતી. અને ખાસ અત્યારે હાલ જે જાહેરાત થઈ રહી છે કે ભાઈ આપણે પેટ્રોલના ડીઝલના વાહનો કરતાં ઈવી વાહનને વધારે પડતું આપણે ગ્રીન એનર્જીની વાત કરીએ, પણ મારું એવું કહેવું છે કે ઈવી વ્હીકલ જે છે એ ઈવી વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન આપણે સાંભળીએ છીએ કે બધે મુકાય ને સારી ઝડપથી બધાના ચાર્જિંગ થઈ જાય એવું થાય, પણ જે પેટ્રોલ ને ડીઝલના વાહનો છે અને ઈવીના વાહનો છે એ બે વચ્ચે એટલો મોટો ફરક છે કે લોકો એમ કે 15 લાખનું વાહન લેવું કે પેટ્રોલનું 7.5 લાખનું વાહન લેવું, અને 7 લાખ રૂપિયા વ્યાજે મૂક્યા હોય તો જે એનું વ્યાજ આવે એના પેટ્રોલનો ખર્ચ નીકળી જાય, તો પછી ઈવી કાર લેવી શું કરવા? એટલે મારું એવું ચોક્કસ કહેવું છે કે ઈવી જે વાહનો છે એની કિંમતો સસ્તી થવી જોઈએ, અથવા તો પેટ્રોલ ડીઝલ કારની 10-15% વધારો હોય તો હું માનું છું કે ચોક્કસ આપણે જે કરવા માંગીએ છીએ એ થાય. બાકી તો લોભામણી જાહેરાતો જે ચૂંટણી સભામાં કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રી, જે 2013ના એન્ડમાં જે દેશવ્યાપી આંદોલન કર્યું હતું એની અંદર કહ્યું હતું કે 50 રૂપિયા પેટ્રોલ. આજ આપણા બાબા રામદેવજી સાથે હતા, બેન શ્રુતિબેન ઈરાની, જે બાટલો માથે લઈને કહેતા હતા કે 400 રૂપિયા બાટલો આપીશ, બરાબર. અત્યારે હાલ અન્ના હજારેજી અને પેલા ભાઈ કેજરીવાલ જે અમારા અત્યારે ઇન્ડિયા ગઠબંધન, આ બધા ભેગા થઈ અને એવું સૂત્ર આપ્યું હતું કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. અને જે ગેરંટીની વાત કરી મોદી સાહેબ, આજે 10 વર્ષ દેશની પ્રજાને છેતરીને તમે સત્તા પર આવ્યા, તમે એ વાત કેમ ફલીભૂત નથી કરી? અને હવે પાછી હમણાં વાત થઈ રાજસ્થાનના સરકારમાં કે 450 રૂપિયા બાટલો આપીશું, અને ગુજરાતમાં બાજુમાં 1000 રૂપિયા મળે છે, તો મને લાગે એવો ગોળખોળ કેમ ચૂંટણી જીતવા જ વચ્ચેનો આપવાના, પછી શું નહીં આપવાના? એટલે આ જે ભરમાવાની વાત છે ને, દેશની જનતા હવે જાણી ચૂકી છે, અને હું તો જનતાને વિનંતી કરું છું કે આ વખતે વિચાર કરીને મત આપવો જોઈએ, એવું મારું ચોક્કસ કહેવું છે. કારણ કે દેશની જનતા આ મોંઘવારીથી પીડાઈ રહી છે, અને એ એવું સૂત્ર આપશે આ પ્રજામાંથી કે બહોત હુઈ મહેંગાઈ કી બાર, અબ નહીં મોદીજી કી સરકાર. જી ચોક્કસથી ચર્ચામાં આપણી સાથે સાવનભાઈ પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી આવી રહ્યા છે. સાવનભાઈ, આપ જણાવો કે રાહુલ ગાંધી દ્વારા એવી ટ્વીટ કરવામાં આવી હતી કે 2014થી જે ખેડૂતોનું દેવું છે તે હજુ પણ સરકાર માફ નથી કરી શકી, અને આ વખતનું આ બજેટ રજૂ કરાયું છે, તો આ વખતના આ બજેટમાં તમે એવા કયા ફેરફાર કર્યા છે જે ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે સાબિત થશે અને ખેડૂતોનું દેવું માફ થશે? જી, સર્વપ્રથમ તો હું કહીશ કે આજનું જે બજેટ છે એક ઇન્ટ્રીમ બજેટ આવેલું છે. ઇન્ટ્રીમ બજેટ અને જે મુખ્ય બજેટ જ્યારે આવતું હોય છે તેની અંદર ઘણો બધો તફાવત આવતો હોય છે. ઇન્ટ્રીમ બજેટની અંદર આજે જે બજેટ આપણે જોયું છે તે બજેટ પ્રાથમિક જરૂરિયાત દેશનો જે વર્ગ છે, એગ્રીકલ્ચર, આપણે જે ખેડૂતનું કીધું તે ખેતીનું, મહિલાઓ માટે, યુથ અને ગરીબો, પાયાની જે મૂળભૂત જરૂરિયાત છે, આ એક વિઝનરી બજેટ છે. વિઝનરી બજેટ એ રીતે છે કે શોર્ટ ટર્મ ગોલ્સ અને લોંગ ટર્મ ગોલ્સ, લોંગ ટર્મ ગોલ્સને કઈ રીતે સેટ કરવા અને એને કઈ રીતે એચીવ કરવા એ માટેનું એક આ બજેટ છે. આ બજેટની અંદર આપણે જોયું છે એક હમણાં જ જાહેરાત થઈ કે સોલર સિસ્ટમ 1 કરોડ જે ઘર છે એ ઘરની પર સોલર સિસ્ટમ લાગશે. એ સામાન્ય લોકોના ઘરની પર સોલર સિસ્ટમ લાગવાની છે. આ એક પ્રોજેક્ટ છે. આ આપણે ખાલી સમજવાની વાત છે કે આ એક પ્રોજેક્ટથી 1 કરોડ લોકોના ઘરની પર સોલર સિસ્ટમ જ્યારે લાગશે ત્યારે વીજળીનું બિલ ત્યાં બંધ થઈ જશે, વીજળીનું ઉત્પાદન થશે ત્યાંથી. બીજું, વીજળીનું એડિશનલ ઉત્પાદન થશે આ વસ્તુથી, કારણ કે જે વપરાશ થવાનો છે એ એમને જ ત્યાંથી ઉત્પાદન થઈને એમના જ વપરાશમાં જવાનો છે. એટલે બહારથી જે વીજળીનું બિલ આવે છે એમને ખરીદવાની કઈ જરૂર નહીં પડે. એટલે સામાન્ય માણસનું જે વિઝન હોય છે, સામાન્ય માણસની જરૂરિયાત જે હોય છે એ આ હોય છે, એની ઉપરનું આ વિઝન છે. એની સાથે સાથે આપણે જોયું કે આયુષ્યમાન જે હેલ્થની સ્કીમ છે એ આપણે આંગણવાડીને આશા વર્કરોની બહેન માટે એનો સમાવેશ કરવામાં આવ્યો. સામાન્ય વર્ગની વાત છે, આપણે ખેડૂતોની અહીંયા વાત કરી રહ્યા છીએ, આશા વર્કરને એમનો ન્યાય મળશે. ચોક્કસ ખેડૂતો માટે પણ છે. ખેડૂતોને આપણે જોયું છે કે ખેડૂતોને દર વર્ષે જે સહાય, જે ડાયરેક્ટ સહાય આપવાની આવે છે એ સહાય આપવાની શરૂઆત થઈ. કેટલા વર્ષો પછી ખેડૂતોની શરૂઆત થઈ આપણે જોયું છે. આપણે જોયું છે કે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર પણ આપણે જોયું છે કે પાણી માટે ગુજરાતની પ્રજા કેટલા દુઃખ ભોગવ્યા છે. માં નર્મદાના નીર જ્યારે ગુજરાતમાં આવતા હતા ત્યારે આપણે જોયું છે કે ગુજરાતમાં પાણી ક્યારે નહોતું આવતું, કેવી રીતે આવતું હતું અને કઈ રીતે આવ્યું છે અને કઈ રીતે આનો પછી હવે ઉપયોગ થઈ રહ્યો છે. આજે માં નર્મદાના નીર એ ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે જઈ રહ્યા છે. તો એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારના જે કાર્યો છે એ બોલી રહે છે. અમારા કાર્યો છે
પ્રજાએ અમારી પર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને અમે ક્યારે પણ ઉણપ નહીં આવવા દઈએ. આવનારા ભવિષ્યમાં જ્યાં જ્યાં જે જરૂર છે વિકાસના તમામ કાર્યો થશે. આગળ પણ વાત કરીએ, ભારત અત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ વાત કરીએ તો વિશ્વનું 5મી ઇકોનોમી પર આવી ગયું છે. લક્ષ્યાંક છે 2047 સુધીની અંદર ભારત એ વિકસિત જે કન્ટ્રીઝ છે એની સાથેનું ટોચનું બની જાય. જે વિઝન છે, જે ફોરકાસ્ટ છે, એ ફોરકાસ્ટ પાછળના 10 વર્ષની અંદર આપણે જોયું કે જીડીપી અને મોંઘવારીને જે રીતે સ્ટેબલ, જે રીતે એને વધવા નથી દીધી, આપણે કોવિડની મહામારી જોઈ, એ પછીનો ડેવલપમેન્ટનો જે ગ્રોથ જોયો છે એ આજે આ વિકાસ છે. કેટલી સંસ્થાઓએ આપણે જોયું છે કે ભારતનું કીધું છે કે ભારતનો જે ગ્રોથ રહેવાનો છે ખૂબ સરસ રહેવાનો છે. તો આ સ્ટેબિલિટી છે અને પ્રજા એ સ્ટેબિલિટી જાણે છે, પ્રજાએ સ્ટેબિલિટી ઉપર વિશ્વાસ કર્યો છે. એટલા માટે જ હમણાં થોડાક સમય પહેલા જ મારા મિત્રને ખ્યાલ હોય જે વાત કરી કે પ્રજા જોવે છે, પ્રજા જોવે છે. હમણાં થોડા સમય પહેલા જે વિધાનસભાઓના ઇલેક્શન આવ્યા એના પરિણામ આવ્યા એ પ્રજાએ જોયા છે અને એ પરિણામ હવે સ્વીકારવા રહ્યા, પરિણામ આવ્યા પછી પણ. એટલે આજનું જે બજેટ છે એ વિકાસલક્ષી બજેટ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એના આધારિત બજેટ છે. જી ચોક્કસથી. સિદ્ધાર્થભાઈ, આપ જણાવો કે ખેડૂતો અને મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ સાથે આજનું બજેટ છે તે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તમારા મતે ખેડૂતો અને સામાન્ય વર્ગ જે જનતા છે, મધ્યમ વર્ગીય, તેમને આ બજેટ કેટલું ફળશે? આ બજેટ એક ફ્લેટ બજેટ છે, એટલે કે નહીં નફો નહીં નુકસાન, કે કન્ટિન્યુટી ઓફ ધ લાસ્ટ યરમાં જે બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યા હતા એને જ આગળ વધારવામાં આવ્યા છે. એટલે નવું કશું ઉમેર્યું નથી. હવે એને ગઈકાલે જ એનો અંદેશો આવી ગયો હતો જ્યારે ઇકોનોમિક રિવ્યુ રિપોર્ટ રજૂ થયો 2024, જે જનરલી કદાચ આઝાદી પછી પહેલીવાર એવું થયું છે કે ઇકોનોમિક સર્વે રિપોર્ટની જગ્યાએ રિવ્યુ રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એમાં પાછલા 10 વર્ષોમાં જે તે સરકારે હાલની શાસક પક્ષે શું કામ કર્યું એની ચિતાર રજૂ કર્યો છે. નહીતર શું થાય, ઇકોનોમિક સર્વે રિપોર્ટમાં કે ભારતનું ભવિષ્ય કેવું રહેવાનું છે એની ચર્ચા થતી હોય છે. એટલે 1950 થી 2014 અને 2014 થી 2024 એ રીતનું. એટલે એમાં ભૂતકાળની સમરી હતી. હવે આજે જે બજેટ પ્રવચન કરવામાં આવ્યું તો એનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો 4-5 મુદ્દા જે આપે કીધા, ખેડૂતોના, બહેનોના, ગરીબોના, એની માટે શું છે, આમ જનતા તમને અને મને ડાયરેક્ટ શું ફાયદો થવાનો છે એની વાત કરી લઈએ. તો ડાયરેક્ટ મેજર આપણને શું હોય કે ઇન્કમ ટેક્સમાં શું થવાનું છે, તો એની કશું નવા ચેન્જીસ નથી કરવામાં આવ્યા. એટલે ઇન્કમ ટેક્સમાં આપણી આશા હતી તો એ ઠગારી નીવડી છે અને નવી સ્કીમમાં જે 7 લાખ સુધીની કર મર્યાદા છે, 7 લાખ સુધી કમાવો અને કોઈ ટેક્સ ભરવાનો નહીં, તો એ એઝ ઇટ ઇઝ રહ્યું છે. જે કોંગ્રેસના મિત્ર વડીલે વાત કરી તો એ પ્રમાણે એટીસી કે એટીડી એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો કે ઘટાડો નથી કરવામાં આવ્યો. એટલે એઝ ઇટ ઇઝ પરિસ્થિતિ છે. એટલે આ વખતે પણ કારણ કે સરકારને પણ આવક તો જોઈએ ને, બેલેન્સ મેન્ટેન કરવાનું હોય. આપણે રૂપિયો ક્યાંથી આવે ને રૂપિયો ક્યાંથી જશે એની વાત કરીએ તો 20% તો આપણે દેવું લઈએ છીએ અને એ જે બોરોઈંગ કરીએ છીએ એ વિકાસના કાર્યમાં વપરાય છે, કેપિટલ એક્સપેન્ડિચરમાં. એટલે ઇનડાયરેક્ટ ફાયદો આમ આદમીને કે આપણા ગરીબ લોકોને એ થશે કે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે ને, આપણે ગુજરાતમાં જોઈએ તો મેટ્રો બની રહી છે, બુલેટ ટ્રેન બની રહી છે, અથવા તો રોડ રસ્તા બને, એવો સમગ્ર ભારતમાં વિકાસ થઈ રહ્યો છે. તો એ પૈસો કામ કોણ કરશે? તો ગરીબ માણસ જ એમાં કામ કરવાનો છે. તો એ પૈસા એને સીધા મળશે, એટલે ઇનડાયરેક્ટલી એવી રીતે બેનિફિટ થાય. યુવાનો માટે શું છે? તો યુવાનો માટે જે સ્ટાર્ટઅપની સ્કીમ છે એને કન્ટિન્યુ રાખવામાં આવી છે. નહીતર સરકાર ધારે તો એ સ્કીમ બંધ પણ કરી શકે, પણ એ નથી કર્યું અને યુવાનોને પોતાનો ધંધો કરતા થાય એ માટે પ્રેરી રહી છે. અને શક્ય હોય ત્યાં સુધી એ લોકો જોબ ઓરિએન્ટેડની નોકરી માંગનારા નહીં પણ નોકરી આપનારા બને, એવો આ સરકારનો પ્રયત્ન છે. મહિલાઓ માટે શું છે? આપણી બહેનો માટે શું છે? તો મુદ્રા યોજના ઓલરેડી છે, જનધન ખાતા ખુલી ગયા છે, એ ખાતામાં એ લોકો પૈસા બચત કરી રહ્યા છે. અને ગયા વખતે જ સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ લોન્ચ કરી હતી, સ્વાવલંબન યોજના લોન્ચ કરી હતી અને 7.20% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી રહ્યા છે. અને આ વખતે જે એમણે વાત કરી કે લખપતિ દીદી, તો એ લખપતિ દીદીમાં એ શું છે? તો એ સ્વસહાય જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રુપ. તો 10 મહિલાઓનું ગ્રુપ હોય અને એ કંઈક નાનો મોટો પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરતા હોય, ખાખરા બનાવે, અથાણું બનાવે, ચવાણું બનાવે, બ્લાઉઝ બનાવે, સાડી, પેન્ટ, શર્ટ, ક્લોથિંગના હોય કે જ્વેલરી બનાવે. તો એ સ્વસહાય જૂથોને પ્રમોટ કરવાની વાત છે અને
1 કરોડ સ્વસહાય જૂથોને લખપતિ બનાવવાની વાત છે, એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે બહેનો માટે ઇનડાયરેક્ટ ફાયદો આ રીતે છે કે ગવર્મેન્ટ એમને વ્યાજમાં, ભાઈઓને કે નોર્મલ લોકો હોય તો એમને માન લો કે 8% વ્યાજ મળતું હોય તો એમને 1% રાહત મળે, એમને 7% મળે. સ્ટાર્ટઅપમાં જે છોકરીઓ, આપણી યુવાન દીકરીઓ છે, કોલેજમાં સ્ટાર્ટઅપ હોય તો ભાઈઓ માટે 20,000 સ્ટાઇપેન્ડ હોય તો બહેનો માટે 25,000 સ્ટાઇપેન્ડ છે. આ ગુજરાત સરકારની પોલિસી છે, બજેટમાં કાલે ઉલ્લેખ કરશે. પરંતુ આ ડબલ એન્જિનની સરકાર છે, એટલે કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ ઓલમોસ્ટ સેમ પેટર્ન ઉપર જઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે આપણા દરિયાકાંઠાના વિસ્તારના લોકો છે, તો હું તો ગુજરાતની જ વાત કરું તો આપણો 1600 કિલોમીટરનો ભારતમાં સૌથી મોટો દરિયાકાંઠો છે. તો એમાં જે બંદરોનો વિકાસ થશે તો એની રોજગારી આપણા માછીમારોને મળશે અને જે બંદરગાહ ઉપર કામ કરનારા લોકો છે એમને રોજગારી મળશે. ડાયરેક્ટ બેનિફિટ નહીં થાય, ઇનડાયરેક્ટ આવી રીતે એમની આવકમાં વધારો થશે. હાઉસિંગની વાત કરી છે તો જે લોકોને ઘર વિહોણા છે એમને ઘર મળશે વ્યાજબી દરે. તો દાખલા તરીકે ગામડા, હવે આ પેટર્ન આપણે પાછી નહીં લઈ શકીએ. જે રીતે અર્બનાઇઝેશન અને વિકસિત દેશ તરફ વધી રહ્યા છે તો શહેરીકરણ આવવાનું જ છે. તો એમને ફાયદો એવી રીતે વિચારવાનું છે કે પ્રાઇવેટ બિલ્ડરને ત્યાં એ ઘર લેવા જાય, ફ્લેટ લેવા જાય તો 50 લાખમાં પડે, તો અહીંયા એને 25 લાખમાં પડે. તો 25 લાખનો ફાયદો થયો કે નહીં? તો સરકાર આવી રીતે મદદ કરી રહી છે. બીજી વાત આવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જે આપણા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા, તો હવે કેન્દ્ર સરકારે આ બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે ને આપણે એને ખુલ્લા દિલે વિચારીએ, મગજે વિચારીએ તો સરકાર એમ કહે છે, કેન્દ્ર સરકાર, કે તમે ઈચ્છો એટલી લોન અમારી જોડેથી લો રાજ્ય સરકારને, અને અમે એની ઉપર કોઈ વ્યાજ ચાર્જ નહીં કરીએ. આજે ઓલમોસ્ટ ભારતના મોટા ભાગના રાજ્ય દેવાના ડુંગર હેઠળ દબાયેલા છે. હવે જયારે ઇન્ટરેસ્ટ ફ્રી લોન મળતી હોય તો લાભ તો લેવો જ જોઈએ ને. તો આવા બીજા ઘણા બધા પાસાઓ છે જે ઇનડાયરેક્ટ બેનિફિટ આપશે. જી ચોક્કસથી. સાવનભાઈ, આપ જણાવો કે 80 કરોડ જનતાને આપ મફતમાં અનાજનું વિતરણ કરી રહ્યા છો, પરંતુ આ અનાજનું વિતરણમાં કાયમ ઘોટાળા હોય છે અને અમે સ્ક્રીન પર દરરોજ બતાવીએ છીએ. અને આજનું જ એક કેસ છે પંચમહાલમાં, ત્યાંથી પણ ઘોટાળાની આ સિસ્ટમ બહાર આવી છે. શું કહેશો આપ? જુઓ, આ એક ખૂબ જ વ્યાપક મોટી યોજના છે. ભારત દેશની વસ્તી 135 કરોડની ઉપર છે. એ વસ્તીની અંદરથી 80% લોકોને જ્યારે આ અનાજનું વિતરણ થઈ રહ્યું છે સહાય સ્વરૂપે, તો એ આખી ચેનલ છે એની અંદર આ કોક જગ્યાએ આવી આપણી ઘટનાઓ આપણે જોઈ છે અને સામે આવી છે. પરંતુ એનો મતલબ એવો નથી કે આ આખી સ્કીમની અંદર આ સિસ્ટમમાં આટલું મોટું એ થયેલું છે. વાત એ છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ આ એક ઘટના નહીં, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ક્યાંય પણ સામે આવે તો કોઈને બક્ષવામાં નથી આવતા. કાયદો તો કાયદાનું કામ કરતો જ રહેશે. આવી કોઈ પણ જગ્યાએ માહિતી મળે છે, કોઈ પણ ગુનો થાય છે, આવું કંઈ પણ કૃત્ય થાય છે તો એ ક્યારે ચલાવી લેવામાં આવતું નથી. એ આ સરકારનું આપણે જોયેલું છે. આટલી મોટી સ્કીમની અંદર આવું ક્યાંક થયું છે તો નહીં જ ચાલે, કોઈને છોડવામાં નહીં આવે, એ હકીકત છે. જી ચોક્કસ. બજેટ ઉપર આપણે વાત કરીએ, સામાન્ય 2-3 બીજા મુદ્દા કહું કે આપણે જ્યારે ઘરનું ઘર એક સપનું હોય છે, એ સપનામાં આપણે જોયું તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લગભગ આવનારા 5 વર્ષની અંદર 2 કરોડ ઘર બાંધવાનું એક ટાર્ગેટ છે. પાછળ આપણે જોયું કે કેટલા આ ઘર બની ગયા છે, કેટલા કરોડ. એટલે જ્યારે પ્રજાનો સીધો જ લાભ, જ્યારે કોઈ વ્યક્તિ ભાડાના ઘરમાં રહેતો અને જ્યારે પોતાનું આ મકાન મળે ને ત્યારે આખો એના જિંદગીનો હાશકારો એ વખતે મળતો હોય છે. પ્રજાનું આ જે સીધું કામ છે આ સરકાર આ કાર્ય કરી રહી છે. મિડલ ક્લાસ લોકોને જે ઘર જોઈએ છે એ આ સરકારમાં મળી રહે છે. જી ચોક્કસથી. પરંતુ આવાસના જે મકાનો છે તેની હાલત અત્યારે જર્જરિત છે, એ પણ આપણી આંખે આવીને વળગી રહી છે. મુકેશભાઈ, આપ જણાવો કે 80 કરોડ લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે, તો આ બજેટ છે તેને એક શું સૂચવી રહ્યું છે તમારા મતે? મને તો બેન એ નવાઈ લાગે છે કે આપણા દેશના અને ગુજરાતના જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે ને આટલા બધા મોદીમય કેમ થઈ ગયા છે મને ખબર નથી પડતી. કે 80 કરોડ લોકોને એક બાજુ મફત અનાજ આપે છે, આ તો 81 કરોડને, એ આ આંકડો એમનો જ કહેલો છે. અને બીજી બાજુ કે દેશ હરણફાળ ભરી રહ્યો છે, વિશ્વ સાથે કદમ ચૂમી રહ્યો છે. આ બેનો ક્યાંય પ્રાસ બેસે છે ખરો? પણ તોય છતાંય બધા જ છીએ કહેશે કે બધાને ફાયદો થવાનો છે ને 2047નું વિઝન છે. અરે ભાઈ, શું આ મને એમ થાય છે કે તમે કોઈ વિશ્વમાં ગયા છો ખરા? જે તમે આ એસજી હાઈવે છે ને, એ એસજી હાઈવે કેટલા કરોડો રૂપિયાના ખર્ચે કેટલા વધારે બજેટથી બન્યો છે. એ એસજી હાઈવે ઉપર તમે સરખેજથી દાખલ થાવ ને તો ગાંધીનગર જાઓ ને
તો ત્યાં સુધીમાં તમને કોઈ સ્ટ્રેટ રોડ છે? આમ 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 ગાડી થાય, તમે પૈસા એ ખર્ચો છો, અધિકારી એ છે, ધ્યાન એ રાખે છે, તો રોડ એવો કેમ બને? અને તમે વિશ્વે રણફાળ ભરી રહ્યા છો. તમે 1 કરોડ લોકોને સોલારની વાત કરી. હવે એ તો ગવર્મેન્ટ આપવાની છે. 140 કરોડમાં 1 કરોડ એ કયા એ આંકડા ક્યારેય નહીં આપે જીવનમાં. કોરોનામાં સાચા આંકડા નહોતા આપ્યા મૃત્યુના, તો આ આંકડા સાચા ક્યારેય નહીં આપે. એટલે બીજા જે સોલાર છે એની હું વાત કરું કે સોલાર સિસ્ટમમાં કેવી ભેદી રમત છે કે તમે સોલાર સિસ્ટમ તમારા ઘરમાં નખાવી, તમે જે વીજળી ખરીદો છો એ પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદો છો. એ પ્રાઇવેટ કંપની જે આ સોલાર જોડે સંલગ્ન છે, તમે સમજો તમે જે વપરાશ કર્યો અને જે વીજળી વધી તો એ વીજળી તમારી 1 કે 2 રૂપિયા યુનિટે લેશે અને જે તમે વાપરો છો એ સીધી 10-12 રૂપિયા લેશે. તમે વિચાર તો કરો, કેટલો મોટો અન્યાય! કેવી રીતે તમે પ્રજાને સારી રીતે સવલત આપો છો એ કઈ ખબર નથી પડતી મને. બીજી વાત, તમે ઘરની વાત શું વગાડીને કરો છો? આઝાદી પછીથી ગુજરાત હાઉસિંગ બોર્ડ નામની સંસ્થા કોંગ્રેસની સરકારોમાં થઈ છે સાહેબ. અને જે તમે અત્યારે વાઇબ્રન્ટના નામે તાઇફા કરી રહ્યા છો, એ વાઇબ્રન્ટના નામેના તાઇફામાં 2003 અત્યાર સુધીમાં હું કહું છું ક્યારેક તો શ્વેતપત્ર બહાર પાડવા 20 વર્ષનું કે વાઇબ્રન્ટની અંદર કેટલા એમઓયુ થયા, કેટલા ટકી રહ્યા, કેટલા કેન્સલ થયા. આજે 20 વર્ષનું નહીં તો 10 વર્ષનું તો બહાર પાડો મારા બાપા. કારણ કે જે કંપનીઓ આવે છે એ કંપનીઓને પાણીના ભાવે જગ્યાઓ આપવામાં આવે છે ગુજરાતની અંદર, અને ગુજરાતમાં જમીનોના ભાવ વધે અને એ કંપનીઓ મોટી મોટી માલે તુજાર થઈ જાય. એ કંપનીઓને ગુજરાત વિધાનસભાના આંકડા મુજબ 85% સ્થાનિકોને નોકરી આપવાની આવો ઠરાવ થયેલો છે, છતાં પણ એનું અમલીકરણ નથી થતું અને એનું કોઈ ઓડિટ કરનારું નથી, અને છતાંય આપણે વૈશ્વિકરણ ફાળ ભરીએ છીએ. મને એવું થાય કે દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી મુર્મુજીએ હમણાં જ અફસોસ વ્યક્ત કર્યો છે, રાષ્ટ્રપતિજીએ, કે વિશ્વની ટોચની 300 યુનિવર્સિટીઓમાં 2012 પછી એક પણ યુનિવર્સિટી ભારતની નથી. 140 કરોડની વસ્તીમાં આ શરમજનક બાબત છે. આ શબ્દ છે કોના? દેશના મહામહિમ રાષ્ટ્રપતિના. એમ ડ્રીલની ડિગ્રી બંધ થઈ કે કરી છે. યુજીસી શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતા. ગયા વર્ષે બેંગ્લોરની આઈએસ ટોપ 300માં હતી, જે ઘટીને 301 થી 350ના સ્લોટમાં આવી ગઈ છે. ગરીબ વર્ગ ભણવા લાગ્યો, નો સરકારી નિશાળો બંધ થવા લાગી, નોકરી કરવા લાગ્યો, તો ખાનગીકરણ કરવા લાગ્યો. બસ નિર્ણય બદલાયા છે, પણ શોષણ આજે પણ ચાલુ જ છે. મને એમ થાય છે કે જે પોલીસ વિભાગ છે, ગૃહ ખાતું અને રેવન્યુ વિભાગ છે, એ જગ્યાએ મસ્ત મોટી ભરતી ખૂટે છે, ભરતી કરવાની છે. તમે કેમ નથી કરતા મને ખબર નથી પડતી. તમે સામાન્ય એક માણસને પોલીસને અરજી આપવા જાઓ કે મારે આ ફરિયાદ છે ને મારી અરજી છે, સાહેબ એ તમને સામે જવાબ લખાવવાની જે પ્રક્રિયા છે ને એ અઠવાડિયે ફોન આવે. કેમ કે મારે બંદોબસ્તમાં હતો, મારે નાઈટ હતી, મારે ઇન્વેમાં કામ હતું. કહેવાનો મતલબ એ છે એક પોલીસને તમે 5 કામ સોંપો તો એ માણસ ક્યારેય એકેને ન્યાય નહીં આપી શકે, કારણ કે આખરે તો એ માનવી જ છે. તો મને એમ થાય છે કે આજે આટલો મોટો જીએસટી, આટલી બધી ઇન્કમ ટેક્સની આવકો, અને છતાંય તમે આજે બેરોજગારી છે. આજે તમે 2000 કે 5000 તલાટીની ભરતી માટેનું જો ઓપન કરવામાં આવે તો લાખ 2 લાખ અરજીઓ આવે. તો મને એવું થાય કે સેના માટે ભરતી અટકાવે છે, પણ ભરતી એટલા માટે બેન અટકાવે છે કે એમની ભરતીમાં અસંખ્ય પેપરો ફૂટે છે, ક્યારેય પારદર્શકતાથી કશું થઈ શકતું નથી. ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને અહીંયા કોઈનો કાબુ નથી. તમે જો અસલી નકલીની અંદર મહાઠગ પેદા થાય છે. અને છેલ્લે એમનો જવાબ કેટલો સરસ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધીઓ પેદા તો તમે કરો છો ને, છોડવામાં તો પછી વાત છે. જી, આ વસ્તુનો જવાબ આપણે મેળવી લઈએ. સાવનભાઈ, આપ ટૂંકમાં જવાબ આપી દો, પછી હું તમને એક પ્રશ્ન કરીશ. જો એમણે કદાચ આડકતરી રીતે કાયદાનું કામ નહીં કરે એ પ્રકારનું એવું સ્ટેટમેન્ટ છે. આ દેશની અંદર સંવિધાન સર્વોપરી છે, સંવિધાનથી ઉપર કાંઈ જ નથી. આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ કાયદાથી ઉપર નથી. દરેકે કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગુનો કર્યો હશે તો સજા થશે જ, આ સ્પષ્ટ છે. જી, ચોક્કસથી એ વસ્તુનો જવાબ આપો
કે દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું આજે બજેટમાં રજૂઆત કરાય છે અને 300 યુનિટ જેટલી વીજળી તમે લોકો ફ્રી આપવાના છો, એટલે કેન્દ્ર સરકાર ફ્રી આપશે. પણ જ્યારે બીજા કોઈ પક્ષો ચૂંટણીલક્ષી આ જાહેરાત કરતા હતા ત્યારે તો તમે આ વસ્તુને કંઈક બીજું જ નામ આપી રહ્યા હતા, અને તો અત્યારે પછી તમે આ જે રજૂઆત કરી છે એને જનતા કઈ રીતે જોશે? રેવડી કહેતા હતા, રેવડી. હા, આપણે નામ નથી લીધો પણ આપણું કહેવાનું અર્થ એ સમજી ગયા છે. સાવંતભાઈ જવાબ આપો. વાત કરીશ. જી, થોડીક વાર પહેલા જ્યારે ઓપનિંગ વાત કરી મારા મિત્રએ, ત્યારે એમણે કીધું કે એમના જ ગઠબંધનના જે લોકો અત્યારે કે બધા ભેગા થયા છે ક્યાંક ને ક્યાંક કંઈક પ્રયત્ન કરે ઓનલી ધ કેજરીવાલ કીધું. હા, કંઈક ને કંઈક પ્રયત્ન. Only. બાકી એટલે સ્મૃતિ ઈરાનીજી તમારી જોડે છે, અન્ના એટલે હજારેજી તમે તમારી સમજો, જોડે છે. મુકેશભાઈ સાંભળી લઈએ. એટલે તમે સમજો કે અહીંયા કંઈક અલગ કહેવાય છે, અહીંયા કંઈક અલગ થાય છે, ક્યાંક કંઈક અલગ કહેવાય છે, ક્યાંક કંઈક અલગ થાય છે. આપણે શું મુદ્દા પર ચાલી આવીએ, રહ્યું શું છે સમયનો કોઈને અભાવ કંઈ છે. ખબર નથી. જ્યારે આપણે વીજળીની વાત કરી ત્યારે દેશના બજેટની અંદર જે પ્રવિધાન કરવામાં આવ્યું છે કે આવનારા સમયની અંદર આપણે બજેટમાં શું વસ્તુ છે, વસ્તુ એ છે કે 1 રૂપિયો કઈ રીતે સરકાર પાસે આવશે, એ 1 રૂપિયાનો ખર્ચ સરકાર કઈ રીતે કરશે, 1 રૂપિયાનું ડિવિડન્ડ જે ડિવાઈડ થાય 2 પૈસા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા એમ કરીને એનો ખર્ચ કઈ જગ્યાએ થશે, એ ખર્ચ જે ડાયરેક્ટ છે એ ખર્ચ એ વીજળી પાછળ આપવાનો છે, જે સામાન્ય માણસની જરૂરિયાત છે એ એને આપવાનો છે. આ કોઈ ચૂંટણીલક્ષી વાત નથી, ચૂંટણીની અંદર આ સભાઓની અંદર મોટી કરવામાં આવનારી વાત નથી, આ બજેટમાં મૂકવાની વાત છે, એટલે પ્રજાને સીધો ફાયદો થશે. ચોક્કસથી. પરંતુ જ્યારે કોઈ અન્ય પક્ષ આ વાત કરતું હોય છે ત્યારે તમારી પ્રતિક્રિયા કંઈક અન્ય અલગ હોય પક્ષે છે, એટલા માટે બજેટમાં થઈ અને મારે આ તમને પ્રશ્ન કરવો લખમાં પડ્યો એક હતો. વાક્ય તમને કહી દઉં બજેટમાં કે કઈ વાત થઈ એવું મને કંઈક ઇતિહાસ ધ્યાનમાં છે નથી ને, આવતું. બજેટમાં એવી વાત થઈ હોય તો મને ધ્યાનમાં નથી આવતું. બેન, એક- ચૂંટણીલક્ષી વાયદા કદાચ થયા હશે ના, બધા. ચૂંટણીમાં તો 2,000 કરોડના વાયદા કરેલા છે મોદી સાહેબે. તમે જરા પાછળ જજો, ભાવનગર જિલ્લામાં જ છે, તમે જોઈ લેજો. બજેટમાં આજે 300 હવે- યુનિટ વીજળી ફ્રી કરવામાં આવી છે, તે પણ તમારા ધ્યાને નથી. તમે એવું કહેવા માંગી રહ્યા છો? જુઓ. હશે. લખમાબેન, એક વાક્ય જ છે કે આત્મનિર્ભરની વાતો કરનારા મારા ગુજરાતનું ગૌરવ લોકલાડીલા પ્રધાનમંત્રી 15 લાખની મોન્ટ બ્લેકની પેન વાપરે છે. છેલ્લે ઇતિહાસ ગવા છે કે હિટલરે ધર્મના નામે 12 વર્ષ સુધી ચૂંટણી જીતી. જર્મનોએ કેટલીય પેઢી સુધી ભોગવ્યું. ધર્મના નામે મોજીદા રાજ્ય પક્ષે શ્રીલંકાની જનતાએ 4થી વાર પ્રધાનમંત્રી બનાવ્યા. અર્થવ્યવસ્થા સંપૂર્ણ બરબાદ થઈ ગઈ. હવે કોનો વારો? મારે એટલું જ કેવું છે કે આ દેશનો નાનામાં નાનો માનવી 5,000 થી 15,000 ના પગારમાં જીવતો માનવી, એનું વિચારો સાહેબ. જી. લખપતિને અબજોપતિને જી. બહુ આપ્યું, હવે એના પેટની સામું જુઓ. જી, સાવંતભાઈ, એક વસ્તુનો જવાબ આપો આપ કે યુવાનોને રોજગારી આપવાની બજેટમાં રજૂઆત કરવામાં આવી ચૂકી છે કે યુવાનોને અઢળક રોજગારી મળશે, પણ કઈ રીતે મળશે એ પણ એક મોટો સવાલ છે ને. જુઓ, રોજગારી એક બહુ ખૂબ મોટી એક એની વ્યાખ્યા છે અને ખૂબ વિશાળ વ્યાખ્યા છે. રોજગારી એ માત્ર સરકારી નોકરીથી નથી ઊભી થતી, રોજગારી માત્ર પ્રાઇવેટ નોકરીમાં નથી આવતી. રોજગારી એ નાનો ધંધોથી લઈને મોટું યુનિટ, મોટી ઇન્ડસ્ટ્રીઝ, મોટી કંપની, આ તમામનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે રોજગારી થાય છે. રોજગારી ક્યાંક એગ્રીકલ્ચર સેક્ટરની સાથે સાથે પણ જોડાયેલી હોય છે, રોજગારી ક્યાંક ગૃહ ઉદ્યોગની સાથે સાથે જોડાયેલી હોય છે, રોજગારી ક્યાંક સ્ટાર્ટઅપની સાથે જોડાયેલી હોય છે, રોજગારી જ્યાં આત્મનિર્ભર, જ્યારે પોતાનું પ્રોડક્શન પોતાના દેશની અંદર પોતે આપણે કરીએ ત્યારે ત્યાંથી પણ રોજગારી ઊભી થાય છે. રોજગારીની આ વ્યાખ્યા છે. સ્ટાર્ટઅપ ઉપર કેટલો ભાર આપવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ. એક વ્યક્તિ એક કામ કરે ને એના કામ થકી 10 વ્યક્તિને કામ કરે, આ રોજગારી નિર્માણનું કાર્ય છે. જ્યારે દેશમાં સર્વવ્યાપી રોજગારી કરવી હોય ત્યારે ખાલી માત્ર અમે કોઈ એક નોકરી ઊભી કરીએ એ રોજગારી દરેક ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, ટેકનોલોજી, જે સર્વિસ સેક્ટર છે, સર્વિસ સેક્ટરની અંદર પણ એટલું ડેવલપમેન્ટ કરવું પડે. આ બધું થાય ત્યારે રોજગારી થાય છે અને આ બધું જ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. જી. પકોડા જી. તળવાની એ વાત કરી જ છે ને કે પકોડા તળો તો તમને પૈસા મળે, એટલે એ પણ એક રોજગારી છે. એટલે આ ચોક્કસ. દેશનું મુકેશભાઈ, યુવાધન, સમયનો અભાવ છે, ના ના, આ મારે દેશનું એ યુવાધન એ જે રોજગારી- બીજા દેશમાં જઈ એ રહ્યું છે રોજગારી છે, એની ઉપર કદાચ કોઈનું એમને ધ્યાન ખ્યાલ નથી. નહીં જી હોય. જી, એ પણ મુકેશભાઈ, કોઈ એક સાવંતભાઈ અને વ્યક્તિની ક્યાંક એક સિદ્ધાર્થભાઈ અમારી રોજગારી સાથે છે. ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે ખેડૂતો માટે વિશિષ્ટ યોજનાઓ આપવામાં આવી છે, મહિલાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, આશા વર્કરોને ફાયદો થશે, બેરોજગારીનો દોર છે તે ઘટવા પામશે, અનેક વ્યવસ્થાઓ પર ખાસ પ્રતિબંધ લગાવવામાં આવશે અને વિશિષ્ટ યોજનાઓ છે તે અત્યારે બહાર કરવામાં આવશે. પરંતુ આ બજેટને લઈ અને સામાન્ય માણસ છે તેમાં હજુ કોઈ એવી પ્રતિક્રિયા સામે નથી આવી રહી અને હજુ પણ ઘણા લોકો આ બજેટથી સંતોષ પણ નથી અનુભવી રહ્યા. ત્યારે હવે આવતીકાલે ગુજરાતનું બજેટ પણ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે એ પણ જોઈશું કે ગુજરાતની જનતા આ બજેટ આવતીકાલનું જે છે તેનાથી ખુશ થશે કે શું. તો આ સાથે અત્યારે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.